मॉर्निंग, कैसे हैं सब लोग बढ़िया ही हो गए। आज संडे का दिन है तो आज सब लोग जल्दी उठे हैं क्योंकि आज बाहर जाने का प्रोग्राम हुआ है। माता जी है वहाँ पे दर्शन करने के लिए जाएंगे आज भगोड़ा। तो सब लोग आज तो फटाफट उठ गए हैं और सब लोग अभी धीरे धीरे रेडी होने वाले हैं क्योंकि अभी नाश्ता करने के बाद सब लोग कपड़े चेंज करेंगे। पहले तो नाश्ता करेंगे, बाद में सब रेडी होंगे। तो वेदर देखो, आज धूप नहीं आ रही है। अभी 2-3 दिन से वेदर ऐसा है, पता नहीं अभी कब चेंज होगा। પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ લાગી ભાખરી? સવારમાં ભાખરી એટલે કાંઈ ન જોઈએ નહીં. ભાખરી વેલા એ જોઈ એ તો પૂરી થઈ ગઈ. જામવા લાગે. ભાખરી છે ને સાથે દહીં છે. આ રોટલો રાત્રે બનાવ્યો તો નહીં મમ્મી તમે? આટો રોટલો ખાવાનો સવારે લગાવ્યું હતું. ગોઠી હતા ને આવું જ ખાતા કા પપ્પા? હાજે રોટલો બનાવી નાખે સવારે રોટલો ને દહીં ખાય ચોળી ખાય પછી માખણ ગળ હોય જોડે. હા, એટલે મેં અત્યારે શરૂ કર્યું છે એવું ખાવા. હેલો, ગોળ આપી જો ને એટલે બસ રેડી થઈ ગઈ. રેડી હો. અને દહીં ખાવાનું દર્શક મજા આવશે. દહીં ખાઈ નાખી તો રેડી થઈ ગઈ રૂહી? અરે વાહ, કચરા પોતા કરે છે અત્યારમાં સવારમાં. तारे खाऊं नहीं था, तेरे उपवास छो ने आज। तो सुबह का टाइम हुआ है तो अभी बजे 8:30 बजे 8 बजे निकला था, लेकिन थोड़ी आधा घंटा लेट हो गई है क्योंकि बच्चे है ना बहुत खोटी करते हैं नहीं मम्मी। હંમેશા આપણે લેટ જ હોય. हाँ, छोकरा હોય ને એટલે કઈ ધારું કામ થાય નહીં, એટલે આપણે છે ને આપણે મોટા તો ફ્રી થઈ જાય ફટાફટ, બાકી છોકરાઓમાં ટાઈમ બહુ લાગે ને ખવડાવું નવડાવું રેડી કરવાને મને. આપણે એના પ્રસાદ લઈને આવવાનું છે हाँ, એટલે પછી એ ગમે गाड़ी क्लीन थे दर्शक? ओके, तो अभी देखो अभी क्लीनिंग शुरू है अभी, और अभी सब लोग रेडी हो गए हैं तो अभी जाएंगे माता जी के वहाँ पे दर्शन करने के लिए। तो वेदर देखो, अभी बारिश वाला ही वेदर है, कुछ चेंज नहीं हो रहा है। धूप आई ना तो अच्छी है। आया जो दादे फैसिलिटी बनाई दी थी छो छोकराओनी, ऐ सुवानु छे नीचे यारो ही यारो। हजी तो आखी रात तो सूता छो, હવે થોડી સુવાનું હોય. કાઈ નહીં, બેસી જજો. तो चलो अभी सूरज धीरे धीरे भी निकल रहे बाहर, लेकिन धूप का कोई निशाना नहीं है आज। तो चलो सब लोग रेडी हो गए। आज तो मैंने और मम्मी ने मैचिंग किया है। क्या बात है मम्मी? जाते हैं ना तब मैचिंग, मम्मी पूछते कौन सा ड्रेस पहनने वाली हो, तो हम दोनों मैचिंग ही करते हैं. ગમે ના જાય પૂછાવે ના કપડા નહીં, કારણ કે એની પાસે જેટલા કલર છે એટલા બધા મારી પાસે કલર છે, એટલે મેચિંગ જ હોય બંનેનું. લગન કરવા જાવ સર ઢગલો કર્યો. હા, ડગલો ગઈ છે. એક નેક્સ્ટ વિડીયો બતાવશું, કારણ કે 12-13 સાડી તો મમ્મી અલગ કાઢી લીધી છે કે આ બધી સાડી લઈ જવાની છે. એક 1 by 1 પેર છે મમ્મી બધી સાડી, કારણ કે પ્રસંગ છે અને અમે વહેલા જવાના છે એટલે સાડી તો જોશે જ. પછી મમ્મી શું કે ખબર, પહેરી હોય ની સાડી તો લઈ જ ન જવાની, બીજી જ સાડી પહેરવાની છે. મેં કીધું વાહ. तो चलो अभी जाएंगे, बहुत बातें नहीं करें वरना लेट हो जाएगा ना. માં કોની दर्शक नहीं. दर्शक બહુ ક્લીન કર્યો દર્શક. આયા બાકી રહી ગયું તો ઘણા કારણ કે હમણાં તમે બહાર જતા હો એટલે પાછું મીઠી વાળી થાય ગાડી, અને છોકરીઓમાં બેસી ગયું છે બંને. सब कुछ ले लिया है, नाश्ता भी ले लिया है, पानी भी ले लिया है और सब अपने अपने जगह पे बैठे हैं. तो चलो अभी श्री गणेश करके अभी शुरू करेंगे और निकलेंगे अभी हमारी गाड़ी बाहर. जी मम्मी? तो बच्चे देखो अभी पीछे बैठे हैं और चलो अभी बाहर निकलते हुए. तो हम आ गए मामा के घर, और पूरा मतलब अभी यहाँ पर कम रहते हैं. लग रहा है हाँ, किंजल ये बाथरूम एक ही है, पूरा डेला उधर जाता था और लाइन में खड़े रहते थे. तो खंडर जेव थी गया अपने, मतलब पुराना जब तक पड़ा रहता है, लेकिन मामा जब तक यहाँ पर रहते हैं तो मजा आता है. तो मुन्ना और विशाल की वाह भाई वाह. रोही जय सोमनाथ मामा, जय सोमनाथ, जय सोमनाथ, जय सोमनाथ, જય સ્વામિનારાયણ. કેવું છે આ? કેમ આ નાળિયેરી મારા નાનપણથી આને જોતો જોતો આવતો હતો, કેમ કાઢ નાખી? પછી બહુ કે કાઢ નાખી કે આવે નહીં ને બહુ. વાહ ભાઈ વાહ. તો લંડન થી વિશાલ ઘર જોઈ લે છે, આવું ફળ્યું છે જેતકરમાં. તો અહીંયા દોડે આમથી આમ દોડીને મોટા. મામાનું ઘર કેટલે જેવડી થઈ ગઈ. તમારથી આ હેટમાં લાગે કાઠાળી. કિંજલ નાળિયેર રહેતી, હું નાનો હતો ને ત્યારથી. ખબર છે, આપણે બાગુજી ગયા ત્યારે જ હતી. હા, હમણાં જ કાઢી, હમણાં કાઢી છે. અને અહીંયા બધા આપણે બાવથી ત્યારે બધું રસોડું હતું, અહીંયા બધી બાઈઓ રસોઈ બનાવતી હતી. આખો ડેલો ભરેલો હતો, નાના હતા ને ગાજ તો આખો ડેલો.
દિવાળી ઉપર પાછું બધા હા. આવતા હશે દિવાળી ઉપર પાછું બધા આવતા હશે દિવાળી પર આવો પણ પેલા તો બધી છોકરીઓ જે લગ્ન ન થયા હોય બધા, હા હા એટલે બધા હોય ને એટલે બધા એ બબે જણા છે ઈ મને હા મારું કામ હતું ને તે હું આયા જયશ્રી ને આયા હા કેવું હોય છે આગળ શોભાન કક્કુ ને બધા કે નાના ત્યારે કેવો હોય તા નાનપણ યાદ કરે એટલે એમ થાય કે આમ કેવું હોય અહીંથી આમ પતંગ ચગાવતા જો હજી ચગે જેમ 2 ચગે કુંડલા માં અહીંથી ઉભો પાયથી નળિયા ચગાવતા જો પતંગ આમ મામાના ઘર યાદ થાય તો મને મારા મામાના ઘર યાદ આવી ગયું હા અમે બહુ રહેતા તો નહીં રે એટલે હું રહ્યો થાય અમે રહ્યા હતા મહિનો રોકાતા હવે કે હર વેકેશન ભણતો હું તો આયા રે ભણતા પણ અહીંયા નો રહેતા હોસ્ટેલમાં તો આપણા ઘરે ખુદના ઘરે નો ગમે એટલું મામાના ઘરે ગમે તો કેવી મજા આવતી કારણ કે મામાનો ને બાનો પ્રેમ જ એટલો હોય આપણે જે નાની હોય ને એનો પ્રેમ બહુ જ હોય બા મને બહુ આચો હતા રોજ રૂપિયો રાખે હેઠે મને રોજ ઓલું કાવેરીનું ચવાણું ખવડાવે યાદ આવે મજા આવી જાય પાણી બહુ આવતો પૂરો પાણી હા ઈ ભણતો સુરાભાઈ ભણતા હા એવા બધા નહીં આમ નોખા થઈ ગયા બધા તો આખો આ ડેલો સુમસામ નકરા ડેલામાં તો આમ રોનક કઈક અલગ જ મામા ક્યાં ઉપડ્યા મામી લેવા ગયા લાગે છે, મંદિરે ગયા છે પૂનમ છે ને આજે ઠીક હા એ શું કરે છે તું માર દીકલો ये जो माथा वागिने बेटा तने तो हितेश और योगेश भैया का घर है वहाँ पर हम टीवी देखते थे रात को 1-1 बजे तक हाँ बेटा શું છે ओके चलो હવે આગળ જઈએ तो रमो नहीं चलो तो भाई इसी घर पे मेरा बचपन गुजरा मेरी मॉम यहाँ पर इतनी भागा दौड़ी और इसी रूम में यहाँ पर रात को 2-2 बजे तक मेरी मॉम और कलबलाहट करते थे मस्ती करते थे मतलब क्या वो दिन थे मतलब गजब के यार याद करो तो मतलब ऐसा लगता है कि ये इसका मुखड़ा रह गया अभी जितनी कम याद करो इतनी कम है हाँ उतनी ज्यादा है यहाँ इतनी पर ज्यादा है यहाँ पे हाँ ऐसा है बहुत ही मस्त है હવે તો ઘર ભર જો ચકાચક કરી દીધો હા સ્ટાઇલ પર નાખીને મસ્ત કરી દીધું હા પેલા કાચા હતા જૂની લાદી હતી નવી નાખી દીધી ને પછી બેવાની પણ આવી આવો કેરીનો સમય આવે ને ત્યાં રસ બનાવે અમારા રૂમમાં જમતા હે વચ્ચે હા અને મિક્સર ઓલા પ્લગમાં મિક્સર રાખીને ઘોળે પછી મજા આવી જતી યાદ આવે વિશાલ તનુ ને છે ને કેરીનો રસ બીજે સોપડી દે મોઢે માથામાં સોપડી દે બહુ મજા આવે હિતો હતો ને હિતો ભાઈ એ મને હેરાન કરતો હિતાભાઈ હા હિતાભાઈ ઉભો ને તો પેન્ટ આમ ખેઈને ઓયો જાય ભાગે કોમેડી વધારે હતા तो નકરેબાજ એટલે વધારે મજા આવે બધાને थोड़ी देर अभी बैठते हैं एंजॉय करते हैं और यहाँ पर इससे पानी निकालने का ये है इसमें से पानी निकाल कर नहाया करते थे हम किंजल ચોકડી ચોકડી में નવી ચોકડી થઈ हाँ रसोડું નહોતું આ અંદર હતું હવે બહાર લઈ લીધું તો બારની સાઈડ રિનોવેશન કર્યું ને થોડું हाँ ચેન્જ થઈ ગયું બધું तो ये जो वो बा है बहुत ख्याल रखा है मतलब बहुत ज्यादा उन्होंने जितना कुंडला में ख्याल रखा है ना उतना किसी ने उतना प्यार बरसाते थे તો ઠંડી લાગી ચૂકી છે અમે દુપટ્ટો ઓઢીને બેસી ગયા છે હે ઠંડી નથી ને ઠંડી લાગે પપ્પા ઘરે ગમે એ ઠંડી હોય ને તો સ્વેટર નથી પહેરતા ને અહીંયા ઓઢીને બેસી ગયા છે જો રૂહે ઓઠાડી બા ઠરી ગયા એમ ઓહો રોહી એટલી બધી ચિંતા છે બાની એ કે બા ના ટાટા થઈ ગયા એમ ગુસ્સો એક કરે ને શું કહેવાય દયા એક કરે બે કરે જેને પ્યાર હોય ને એને જ ગુસ્સો એને જ ગુસ્સો આવે એ રોહી તમારી ચકલી આગળ બેસી ગઈ છે ચકુ મજા આવે છે એ ચકુ हाँ तो चलो अभी रास्ते में पहुंचे हैं प्रेम हो ने न्या जो गुस्सो हो तो चलिए अभी सब लोग बैठे हैं अभी रास्ते में आधे पहुंचे हैं अभी आधा टर्न अभी बाकी है चलो तो હું લેવાની શું લેવું તું બેટા બબે ઓસે કે ઘરે ભૂલી ગઈ એમ બબે ઓકે यार કાઢલી તો છે तारो भी नाश्ता करे ये पॉपकॉर्न खा रही है બબે દીદી પાસે છે તારી પાસે એક જ છે ભૂખ લાગી ગઈ થોડી આપણે નાસ્તો કરી લીધો મમરા ખાઈ લીધા છોકરા નારો આપણે હા મજા આવે આમ અને આમે ક્યાંક જઈએ ત્યારે ભૂખ બહુ લાગે અમાર કિંજલ ને બહુ ભૂખ લાગે થોડી સુખડી ખાધી રોટલો ખાધો ને એટલે આમ લાગે ને કે ખાધું એટલે ભાખરી ખાધો ખાઈ લીધું. એ ખજરો દૂધ પીધો ને તો ભૂખ જ ન લાગે ન લાગે એમ બે પીધું હો. બે પી લીધું ખસી એટલે જ ભાખરી મારી પડી રહી નાની એટલે એવી પડી કરી રહી તોય. કારણ કે પછી નો ચાલે એવી હોય ને એટલે
तो देखो अभी आधा रास्ता हमने अभी काट लिया है, अभी आधा बाकी है। और अभी आज धूप आई है। એ વળી કેવા ગોફણિયા મારવાને છે હામે હામા યાર પપ્પાને ભજીયા ખાવા તારે ખાવા છે તારે તારે પપ્પન ખાવો છે હે અરે પપ્પન બહુ ભાવે હે ને ગાડી લઈને જાવ છે ડુંગરા ઉપર ચલાવશે કોણ ગાડી चालीन जशु बहुत ही बढ़िया वाला रास्ता आगे है और दोनों साइड अभी डूंगरे ही डूंगरे हैं। देखो यहाँ पे बहुत ही बढ़िया वाला है। तो मैं मम्मी किंजल हम सब लोग आ गए भगुड़ा मंदिर। यहाँ पर दर्शन करेंगे। आज है पूनम का दिन और सडनली हमने सोचा नहीं था कि हम पूनम के दिन आएंगे। बहुत लाखों भक्त यहाँ पर बाजू में बगदाना है वहाँ पर भी आते हैं, यहाँ पर भी आते हैं। तो रूही भी है साथ में, दादा की उंगली थाम के आरोही भी चल रही है। बूढ़ी रमकड़ा की दुकान है इसलिए बच्चों को तो मजा आ जाता है भाई। यहाँ पर भी है और यहाँ पर भी है। हम आ गए मोगल धाम भगुड़ा। तो यहाँ पर देख सकते हो मांगल धाम और ये गेट का नज़ारा तो आपको बहुत ही अच्छा लगता होगा। क्या बात है, श्री कृष्ण भगवान यहाँ पर विराजमान रहते हैं। इतना बढ़िया लग रहा है। हरि भक्त नीचे सब लोग आ रहे जा रहे हैं। जी का यहाँ पर श्रीफल ले लिया है और वही यहाँ पर अगरबत्ती की चलते हैं। फोटो पाड़ी ले चलो, फोटो पाड़ ले हो जाओगे। फोटो पाड़ी ले। तो चलिए यहाँ पर माँ का नाम लिखा है, श्री कृष्ण भगवान जी, राधा जी यहाँ पर है। चलिए हम आ गए मंदिर के अंदर। सब लोगों ने दर्शन कर लिया। मस्त हो गया दर्शन। हाँ। आज भीड़ नहीं ना तो अच्छी बात है, वरना तो आराम दर्शन ही नहीं से। हो पाते। हाँ आराम से दर्शन हो गया, आराम से बहुत ही हुआ अच्छा है। लगा। तो भागम भागी होती है बहुत भीड़ होती है, अभी होगी करूँ पड़े। पूनम है लेकिन बगदाना में हाँ होगी। बगदाना में सब लोग वहाँ पर पूनम भरने के लिए सब लोग आते हैं। तो आइए अभी यहाँ पर थोड़े बैठेंगे आराम से। मजा और आएगा यहाँ पे बैठेंगे। बेटियों को मजा आएगा, दोनों उसको को मजा आएगा खेलने का। खेलने का मजा आता है। हिचका यहाँ पर रहता है ना, घूमती फिरती रहती है। शेष खाए છે, शेष। हाकड़ काई नहीं, हाकड़ लीजिए, हिचका टूटी जाए, हाकड़ हिचका।